નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ અમદાવાદના ઈસનપુરથી સમાચાર કે જ્યાં વિદ્યા વિહાર સ્કૂલને લઈને એક મોટા અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે। શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ ગેરકાયદે બંધાઈ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। તંત્રની તપાસમાં આ સ્કૂલનું બાંધકામ ગેરકાયદે હોવાની વિગતો બહાર આવી રહી છે। સરકારી સર્વે નંબર 53 પર તાણી દેવાયું હતું સ્કૂલનું બાંધકામ। જી હા, મામલતદારે ડીઈઓને જાણ કરતા શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। શક્તિ વિદ્યા વિહાર સ્કૂલને ડીઈઓએ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ સ્કૂલનું ગેરકાયદે બાંધકામ મહિનામાં તોડી પાડવા માટે આદેશ પણ કરાયો છે। આ સ્કૂલમાં અભ્યાસ કરતા 495 વિદ્યાર્થીઓના ભાવિ સામે હવે સંકટ તોડાઈ રહ્યું છે। ની અંદર ગેરકાયદેસર બાંધકામ છે એવી કંઈક નોટિસ મળી હતી અને એ જાણ મને થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે। જવાબ તો એ સર આવશે એ પ્રમાણે ડિસિઝન લેશે। ક્યાં ગયા છે સાહેબ? સાહેબ છે પ્રયાગરાજ ગયા છે। એ કાલે રાત્રે ગયા હતા પ્રયાગરાજ, એમને ખ્યાલ નહોતો એટલે જ્યારે હિયરિંગ આવશે અને હિયરિંગ પ્રમાણે ડીઓ કચેરીની અંદર જાણ કરેલી છે એ પ્રમાણે સાહેબ ત્યાં હાજર થઈ જશે। તો બીજી તરફ સ્કૂલના મુખ્ય સંચાલક કુંભના પ્રવાસે હોવાનું તપાસમાં સામે આવ્યું। જોકે સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે સ્કૂલનું બાંધકામ ગેરકાયદે હોવાની કબૂલાત કરી છે અને નોટિસ મળી હોવાનો સ્વીકાર કર્યો છે। દાવો છે કે સંચાલક કુંભથી પરત ફરીને આગળ શું કરવું તેનો નિર્ણય લેશે। અનિયમિત છે, સરકારી જગ્યાઓમાં બાંધકામ કરવામાં આવેલું છે એટલે ગેરકાયદેસર બાંધકામને ધ્યાને લઈ એનું ભય તળીએ પ્રથમ અને બીજો માળ એમ કે સરકારી જગ્યામાં બાંધકામ કરવામાં આવેલું છે તેવું જાણી 5 લાખ રૂપિયાનો દંડ તેમજ તાત્કાલિક અસરથી તેની માન્યતા રદ કરવા બાબતની આગળની કાર્યવાહી કરવા માટે સરકારના હિતમાં કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આ સમગ્ર મામલે કાર્યવાહી પણ થઈ છે, દંડ પણ ફટકારાયો છે, પરંતુ હવે આ બાંધકામ તૂટતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પણ સવાલ ચોક્કસપણે ઊભો થઈ રહ્યો છે। હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કઈ પ્રકારની વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થાઓ થશે? જી, જે સમગ્ર મામલો છે એ સિટી મામલતદારના ધ્યાને આવ્યો હતો અને એમને જાણ થઈ હતી કે આ જે વિદ્યાલય છે એનું બાંધકામ ખોટી રીતના કરવામાં આવ્યું છે। સરકારી જે પડતર જમીન છે એના પર કરવામાં આવ્યું છે અને એના જ કારણે એમના દ્વારા શાળાને દંડ ફટકારી અથવા તો એમને નોટિસ ફટકારીને ત્યારબાદ અમદાવાદ શહેર ડીઓને જાણ કરવામાં આવી હતી। આ બાબતની જાણ ડીઓને થતાં એમના દ્વારા પણ 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 30 દિવસમાં એમને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે આ રીતના એમના દ્વારા કેમ કરવામાં આવ્યું હતું। જો સામાન્ય સંજોગોમાં આ રીતના કોઈ ચાહે શાળા બંધ થાય અથવા તો આ પ્રકારની કોઈ બાબત સામે આવતી હોય છે તો એ સમયગાળામાં એ જે વિદ્યાર્થીઓ હોય છે જે તે શાળાના એમને નજીકની જે 1 થી 2 કિલોમીટરના ત્રિજ્યામાં આવેલી અન્ય જે શાળાઓ છે એમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે અને એની તમામ જવાબદારી છે એ અમદાવાદ શહેર ડીઓ અથવા તો જે તે ડીઓની રહેતી હોય છે અને આ શાળાના સંદર્ભની અંદર પણ આગામી સમયમાં એ ભૂમિકા ડીઓ શહેર દ્વારા પણ નિભાવવામાં આવશે અને જે શાળા છે એને દંડ પણ ફટકારવામાં આવે છે અને આ સિવાય કલેક્ટર તંત્ર છે એમના દ્વારા પણ કામગીરી કરતી જોવામાં આવશે। જી આભાર નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે ડીઓ એ કાર્યવાહી કરી, દંડ ફટકાર્યો અને જે ગેરકાયદે બાંધકામ છે તે પણ તોડી પાડવાના આદેશ આપ્યા છે।